ત્યારે પછી આપણે વિડીયો બનાવીએ છીએ કરવા માટે શું કરવું જોઈએ? કોથળો રાખવો પડશે. કેમ છો ફેમિલી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ તો જતી રહી. હા, હવે ધાબામાં કોઈ હશે નહીં, ધાબું સૂનું થઈ જશે. તો કે કાલ રાતે બહુ જ મસ્તી કરી, મજા કરી અને ઘરમાં એક ફંક્શન બી આવે છે તો એના રિલેટેડ થોડી મીટિંગ્સ ને બધું બી ચાલુ છે. એટલે હવે જોઈએ છે કઈ રીતનું છે આગળના પ્રોગ્રામ્સ. એ તો તમને મારા ડેલી બ્લોગમાં ખબર પડતી જ રહેશે. તો ફેમિલી, મારું નામ છે ઓમ કુકડિયા. હું અમદાવાદથી છું, ફ્રીલાન્સ રીલ ક્રિએટર અને સિનેમેટોગ્રાફર છું. જો કોઈને બી વર્ક હોય કે કોઈના રિલેટેડ રીલ્સ બનાવી છે કે સિનેમેટોગ્રાફી કરાવી છે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. એ છે એક ખાસ દિવસ એટલે એક ફ્રેન્ડનો બર્થડે છે. તો અત્યારે એનો કોલ આવ્યો જસ્ટ કે નવી એક્ટિવા લેવા જવાનું છે તો ચાલ જોડે. એટલે અત્યારે હવે જઈશું એક્ટિવા લેવા નવી. એના માટે એટલે એ લોકો આવે પછી જઈશું. તો ચલો. તું લક્ષ્મી નો અવતાર નહીં? આજ શુક્રવાર ખબર? ચલો લાય દે દે, તાય મામા દે દે, તાય મામા રાખ્યો. લે ચીકુ. તો ફેમિલી લઈને તૈયાર થઈને નીકળી ચૂક્યા. માતાજીનો હાર લઈ લીધો. લેટ થઈ ગયું છે આજ તો, એટલે હવે આપી દઈશું ભાઈને અને એ તો ફેમિલી ચાંદલો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે જઈને આવ્યા મંદિરે. હવે જઈશું બહાર ફરવા. એક ફ્રેન્ડનો બર્થડે છે તો જોઈએ. એ તો રેડી થવા ગઈ છે પણ આવશે થોડી વારમાં, પછી જઈશું મસ્ત ફરવા. પાણી. તો ચલો જઈએ બહાર. એક ભાઈબંધ આવે છે મૂકવા, કારણ કે આપણી એક્ટિવા તો બંધ થઈ ગઈ છે. હેન્ડલ એડજસ્ટમેન્ટ થાય છે. ચીચી ક્યાં ગઈ? હે ઓય ચીચી ક્યાં? ચીચી બકર કોણ લાગ? કાઢ દે. હે તો ચીકુ બોલાવો જો. લાઈટ ક્યાં થાય? હૂપ કહી દેજે. હૂપ કહી દે. હા નહીં તો ઘરવાળાનો ફોન પત્તો નહીં આને તો. ચીકુ મમ્મી ક્યાં? ચીચી ક્યાં ગઈ? ચીચી ક્યાં? ક્યાં? આ તો ચીચીનો બર્થડે નહીં. ચીચી ક્યાં? ચીચી ક્યાં? નો આઈ ગયા બર્થડે ગર્લ. ઓહ હેપી બર્થડે. હા થેન્ક યુ. હવાના 10 વખત કીધું તો હવે થેન્ક યુ બોલી જા. હા આવી ગઈ અસ્મિતા. સોરી ના બોલો. અરે બોલો એક વખત. અરે રે ચીચી ક્યાં? ચીચી બતાય. ટોપી પહેરવી પડશે. શું ડન? હજુ દિવસ પત્યો નહીં તારો. લે ચીચી જોડ જતી જા. બુકે જોઈને જેટલી ખુશ થઈ એટલું તો ક્યારેય ખુશ નહીં થઈ. તને ખબર ફ્લાવર્સ મને કેટલા ગમે છે. જો અમાર ખાલી ડ્રેસર જોવો ખાલી. આ માણસ મારો ધંધો ખતમ કરશે. પિન્ટરેસ્ટમાંથી ફોટા ગોતીને શીખવાડે છે પોઝ. મારા ધંધા પર આ માણસ નુકસાન કરશે. નુકસાન કરીશ ને મારા ધંધા પર તો તું મરી ગઈ. હું તને પ્રોફિટ આપીશ, બસ ચિંતા ના કર. ઓકે ફાઇનલી ગાઈસ માકડું આવ્યું. માકડું કોન્ટ્રોવર્સી થઈ ગઈ અહીંયા ટીશ્યુ પેપર ને લઈને.
ખાલી આ ભાઈ ટીશ્યુ પેપર વાપરતા હતા એટલામાં આ ભાઈએ કહી દીધું આ ભાઈને સ્ત્રી માર દેજો અને આ બેનને ખોટું લાગી ગયું. લાગી જાય ને ખોટું, ધંધા પર મજાક નહીં કરવાનો. અને આ બેનનો બર્થડે છે તે અમને એકલા મૂકી દીધા અને અમે બધા જોડે બેઠા છીએ. શું કે બર્થડે ગર્લ આવી ગયા તારી રોટી ખાવા મન ખાવા દો અત્યારે, પછી આપણે વિડીયો બનાવીએ છીએ. ઓ બેબી ભૂખ લાગીને બધા વિડીયો ના લે હું થોડી સામાન લોકોએ સામાન પકડાઈ દીધો છે મને અને જો ડાન્સ કરવા લાગ્યા. બુકે આપવામાં પડી ગયું. અમારા બેન ભાડે કૂતરું લાયા એક ક્યાંથી લાવ્યા શું પૂછકીને લઈને આવી. જો ના ભાઈ હેલની એડવર્ટાઇઝ કરે ખસને વચ્ચેથી. આ ભાઈ છોકરું રમાડે અને આ બેન કૂતરું રમાડે. હેલો શ્રી. ઓ બેર છોડ દે ને ભાઈ. કોકો ये लाने જેલસ ફીલ કરશે હવે આ સ્મેલ કરીને. થાય ભાઈ. મને ગોળે રંગ કરશે કરી દેના. આખીર કૂતરાને ખબર પડી ગઈ ભાઈ કેનો માલિક ક્યાં છે એટલે આ લોકો ચાલે એને લઈને પાછા. હા ક્યાં ઝાડ ઉપર ચડશે ભાઈ. આ એ શું છે તારે પબ્લિક કોન્ટેન્ટમાં ક્યાંથી આવી ગયું ભાઈ. અચ્છા બે ભાઈ આરામથી આજો. અસ્મિતા તને ના ખબર હોય તો તારી જોડે બી એક નિયો છે આઈ નો. તો એની કેર કર. એને સોરી કે રિગ્રેટ કર. સોરી કે એને તું મને શું કામ સોરી કહું? મેને ના એને યાર તું લઈને આરી એ ભાઈને ખોટું લાગ્યું તો સોરી કહી દે. એક વખત સોરી કહી દે. ચલ બાય બાય ની સોરી કે તું સોરી બોલ. અને બ્લોગમાં ગાળ એલાઉડ નહીં હો ભાઈ. મુકે કશું બોલે તું પણ. જો આ ફેમિલી કોન્ટેન્ટમાં બી આ લોકો આવું કરશે કોન્ટ્રોવર્સી. હે બટેકલ બોલો. તો હારી બર્થડે ગર્લ કેટલાની બિલ આવી બ્રો? બહુ નહીં વધારે નહીં 2500-3000 નું સમથિંગ છે બિલ. તમે કેફે જોઈને ખાલી આઈડિયા લગાવો કે આ બેન નો બર્થડે કેટલો મોંઘો પડે છે અમને. ઓકે ડાયલોગ માર દે. ચિલ્લર ભેગી કરી એટલે નોટો પર રબર ક્યાંથી લગાવો તમે લોકો? હે શું આ કે નોટો પર રબર નહીં લગાવે? મેં કોઈ ચિલ્લર ભેગી કરી તો નોટો પર રબર ક્યાંથી લગાવો તમે લોકો? ચિલ્લર ભેગી કરવા માટે શું કરવું જોઈએ? કોથળો રાખવો પડશે. કોથળો હર્ષ પે પપ્પા की रुपये कर. આના તો હેલ્પ પત્તી નહીં. ફેંક ને તું. 500 પાછા નાખી અને પાછા એ ચીકુ અડધી રાત થઈ ગઈ પણ આના વિના હબી જોડેની વાત તો પતતી જ નહીં. ના પતો કેમ પણ વાત ચાલતી હતી. પણ શું વાત આટલી બધી પહોંચી વાત? ગઈ એમ પૂછતો. ઓહો ભાઈ કેર તો અવાય ને ભાઈ. નીલ આ વ્લોગ જોવો ને તો તું આવ્યો કેમ નહીં મને એનો જવાબ આલજે કોમેન્ટમાં. ભાઈ બહુ મિસ કર્યો ભાઈ. તું આવા જોઈએ હતું તારા. કહી દે શું આવું જોયું તું. કેમ ના આવ્યો? પૂરી થઈ ગઈ છે. તો ફેમિલી આવી ગયા ઘરે. રાતે સમથિંગ 12-12:30 જેવું થાય છે. આજના બ્લોગનો કરીએ અહીંયા એન્ડ. બહુ જ મસ્ત દિવસ હતો. સવારે એક્ટિવા છોડાવવા ગયા, પછી બપોરે થોડું કામ હતું મંદિરે ગયા, પછી આયા બેઠા હતા અને પછી થોડું તબિયત બી સારી નથી એટલે આરામ કર્યો. પછી હમણાં જસ્ટ ગળું બી બેસી ગયું છે અત્યારે તો.
અમે ગયા હતા બહાર ખાવા માટે, ત્યાં બી થોડી બ્લોગ્સની ક્લિપ લીધી અને બહુ જૂના ફ્રેન્ડ્સ બી મળ્યા હતા અહીંયા બાજુમાં જ રહેતા નેબર્સ ને બધા, તો એ લોકો બી સાથે બહુ ફન ટાઈમ એન્જોય કર્યો. તો આજના બ્લોગનો કરીએ એન્ડ, મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.